હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 10, બરાબર. એમાં પ્રથમ સત્ર માટે વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન, બરાબર. સ્ટાન્ડર્ડ અને બેઝિક બંને એક સાથે છે મિત્રો, બરાબર. એટલે એક સાથે જ આપણે અસાઇનમેન્ટનું સોલ્યુશન કરીએ છીએ. ઓકે, ચલો 2025, બરાબર. એમાં વિકલ્પો માટેનો વિડીયો તો આપણે મુકાઈ ગયા છે. આજે આપણે ભણવાના છીએ 3 વિકલ્પો તમને આપ્યા છે, એમાંથી કયો સાચો છે, ખાલી જગ્યાઓ, બરાબર. પ્રશ્ન નંબર 2 છે કે નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલ વિકલ્પોમાંથી યોગ્ય જવાબ પસંદ કરી લખો, બરાબર. તો પ્રશ્ન નંબર 1 જે છે, પ્રકરણ નંબર 1, એનામાંથી તમને પ્રશ્ન અમુક પૂછાયેલા છે મિત્રો, બરાબર. અહીંયા આપણે એનું સોલ્યુશન કરવાની કોશિશ કરીએ, બરાબર. ચલો શરૂઆત કરીએ આપણા આજના સેશનની. અને ખાસ મિત્રો, તમે જો મારી આ ચેનલ પર નવા હોય અને મારી આ ચેનલ પર હું અસાઇનમેન્ટના સોલ્યુશનના બધા જ વિડીયો મૂકીશ, બરાબર. તેથી તમને જો આ વિડીયો ગમે તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, બરાબર. ચલો પ્રકરણ 1 છે. એક એવી મહત્તમ સંખ્યા કે જેના વડે 70 અને 125 ભાંગતા શેષ અનુક્રમે 5 અને 8 મળે, બરાબર. તે ખાલી જગ્યા છે. ઓકે, ચલો તો પહેલી સંખ્યાથી જ આપણે શરૂઆત કરીએ. 13 છે, બરાબર. તો આ 13 જે છે, બરાબર, એને આપણે ભાંગીએ. સૌથી પહેલા કોના વડે ભાંગવાનું છે? 5 વડે, બરાબર. ઓકે, જેના વડે 70 અને 125. 13 ને આપણે 70 વડે ભાંગીએ તો 13 પંચા 65, કેટલા વધ્યા? 5. તો કે હા, શેષ 5 વધી. ઓકે, તો હવે બીજું લઈએ. 125 ને ભાંગીએ 13 વડે. 13 નવા 117. તો કેટલો જવાબ આવ્યો? 8 શેષ વધી. તો કે હા, તો ઓપ્શન તમારો પહેલો, આ 13 જે છે, જવાબ તમારો શું આવશે? 13 જ આવશે. જો એમાં બીજા ઓપ્શન આપણે ચેક કરવાની પણ જરૂર પડી નહીં, બરાબર. એની પછી બીજો પ્રશ્ન છે, એ જોઈ લઈએ. ચલો શું કીધું છે આપણને એમાં? જો ગુસાઅ 10, 15 અને બરાબર 2a + 1, તો a બરાબર ખાલી જગ્યા. જો હવે જો ગુસા 2a + 1 છે, બરાબર. ઓકે, ચલો તો 10 જે છે એના તમે અવયવ આ રીતે પાડો તો કઈ રીતે થાય? 5 દુ 10 અને 5 એકા 5, આ રીતે થવાનું. પછી 15 જે છે એના તમે અવયવ પાડશો તો 5 તેરી 15 અને 5 એકા 5, આ રીતે થવાનું છે, બરાબર. તો તમે જો એનો ગુસાઅ તમે જ્યારે મેળવવા બેસો છો, બરાબર, ત્યારે તમને કેટલો મળશે એમાં જોવું જોઈએ. સરખી સંખ્યા હોય એનો ગુસાઅ કહેવાય 5 આવ્યો. તો અહીંયા એવી સંખ્યા મૂકવાની કે જેનો જવાબ 5 મળે. તો પહેલા 1 મૂકવો જોઈએ. 2 એકા 2 ને 1 3, 5 જવાબ નો આવ્યો. 2 મૂકવો જોઈએ, આપણે 2 મૂકીએ, બરાબર. +1, 2 દુ 4 ને 1 5. તો કે હા, 5 જવાબ આવી ગયો. તેથી તમારો જવાબ શું આવશે? 2 આવશે. કયો તમારો જવાબ સાચો છે ભાઈ? એમાં 2. એ રીતે મિત્રો દાખલા ગણવાના હોય છે, બરાબર. જેથી તમને ખબર પડે કઈ રીતે જવાબ આવી રહ્યો છે, બરાબર. એની પછીનો ત્રીજો દાખલો. ઓકે, ચલો. 23, 35, 46 નો લસા ખાલી જગ્યા થાય. તો જો 23 જે છે એના અવયવ તો કઈ પડશે નહીં, આમ જ આવશે. 23 એકા 23. 35 જે છે એના અવયવ પડશે. 5 સત્તા 35, બરાબર. ચલો તો આપણે 35 બરાબર 5 ગુણ્યા 7, એટલે આ રીતે કરીશું. 35 માટે 35. ચલો 5 સત્તા 35, 7 એકા 7, એટલે 5 ગુણ્યા 7 આપણે લખ્યા છે. એની પછી છે 46 છે, બરાબર. હવે આપણને ખબર છે, બરાબર, કે આ રીતે થઈ શકે છે 46 ના, બરાબર, કે 23 દુ 46 અને 23 એકા 23, એટલે 23 ગુણ્યા 2 આપણે અહીંયા લખવાના થાય. હવે જ્યારે આપણે લસા મેળવવાની શરૂઆત કરીએ છીએ ત્યારે જો સૌથી મોટી ઘાત એ લઈ લેવાની. ચલો 2 ની 1 ઘાત છે, લઈ લીધા, બરાબર. 5 ની 1 ઘાત ગુણ્યા 7 ની 1 ઘાત. 23 ની આ એક ગણો કે આ ગણો, 2 ની 1 જ ઘાત થશે.
ગુણ્યા 23, બરાબર. હવે જો ગુણાકાર કરો બધાયનો તો તમારો જવાબ આવશે 1610, બરાબર, જે તમને અહીં આપેલો છે, બરાબર. પહેલો જે વિકલ્પ છે એમાં જવાબ છે એ તમારો સાચો જવાબ છે, બરાબર. ચલો એની પછી પ્રશ્ન નંબર 4. ઓકે, ચલો હવે આપણે પ્રશ્ન નંબર 4 કરીએ. એમાં શું કીધું છે કે ધન પૂર્ણાંકો m અને n માટે m બરાબર કિંમત આપી છે. શું આપી છે કિંમત? a ની 3 ઘાત, b ની 5 ઘાત અને n બરાબર કિંમત કંઈક આવી આપી છે, a ની 5 ઘાત અને b ની 2 ઘાત. જ્યાં a અને b અવિભાજ્ય પૂર્ણાંકો છે, આથી ગુસાઅ m અને n નો મેળવવાનો છે. હવે તમને ખબર છે કે ગુસાઅનો મતલબ શું છે કે જે બંનેમાં આવતી સંખ્યા. જો આમાં a નો 3 ઘાત છે, આમાં a ની 3 ઘાત છે, a ની 3 ઘાત, આમાં b ની 2 ઘાત છે તો આમાં હશે જ તેમ, તો b ની 2 ઘાત. બસ આ જ તમારો જવાબ આવી ગયો. ક્યાં છે? તો કે પેલું છે a ની 3 ઘાત અને b ની 2 ઘાત, બરાબર. ચલો એની પછી આપણે એની પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 5. ચલો એમાં શું કીધું છે કે ગુસાઅ 150 અને 390 છે, બરાબર. ઓકે, તો 150 છે એના માટે આપણે આ રીતે કરી શકીએ છીએ, બરાબર. 2 વડે ભાંગવાનું સૌથી પહેલા. 75 દુ 150. હવે 2 વડે ભાગ નહીં ચાલે કેમ કે એકમનો અંક 5 આવી ગયો, તો 3 વડે ચાલશે કેમ કે 3 ને 5, 7 ને 5 12 થાય. એટલે ચલો 25 તેરી 75. હવે આપણને આવડે છે 5 5 25 અને 5 એકા 5. તો 150 બરાબર શું મળ્યું આપણને? 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. પછી એ જ રીતે આપણે 390 છે એના માટે કરીએ. 2 વડે ગુણીએ તો 195 390, બરાબર. ઓકે, ચલો એની પછી 3 વડે ભાગ ચાલશે. 65 તેરી, પછી 5 વડે 13 પંચા અને પછી 13 એકા 13. તો 390 બરાબર આપણો જવાબ અહીં મેળવો. કેટલો મેળવો? 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 13. હવે આપણને એનો ગુસાઅ મેળવવાનો કીધો છે. હવે આપણને ગુસાઅનો મતલબ ખબર છે. શું છે? બંનેમાં આવતી સંખ્યા. બંનેમાં આવતી સંખ્યા 2 છે એ લખી નાખી, પછી 3 છે એ લખી નાખીએ અને પછી 5 છે એ લખી નાખીએ, બરાબર. ગુણાકાર કરો. 3 દુ 6, 6 પંચા 30, એટલે આ 30 જે છે એ આપણો જવાબ થશે. ચલો પ્રકરણ નંબર 1 જે છે એના પ્રશ્ન આપણે પૂરા કર્યા. એની પછી પ્રકરણ નંબર 2 છે. તો એમાં શું કીધું છે? પહેલો વિકલ્પ આપણે જોઈએ. ચલો શું કીધું છે કે દ્વિઘાત બહુપદી છે, બરાબર. એમાં 4x નો વર્ગ માઇનસ 3x માઇનસ 7 ના શૂન્યનો સરવાળો. જો આના માટે એક સિમ્પલ રીત છે. x ની કિંમત જે સહગુણક હોય ને એ a ની કિંમત હોય. કોની કિંમત હોય? a ની, બરાબર. એની પછી x વર્ગનો સહગુણક એ a ની કિંમત ખાલી x નો સહગુણક હોય એ b ની કિંમત હશે -3 અને અચળ પદ હશે એ આપણે c ની કિંમત ગણવાની રહેશે. a b અને c એ રીતે તમને કિંમતો મળી જાય. પછી શું કીધું? શૂન્યનો સરવાળો. હવે તમને યાદ હોય તો આપણે એક સૂત્ર લખતા હતા શૂન્યનો સરવાળો માટે, બરાબર. આવું સૂત્ર લખીએ છીએ -b ના છેદમાં a, બરાબર. ચલો સૂત્રના માઇનસ અને 3 જે છે એ માઇનસ તો હતા જ તે. b ની કિંમત છેદમાં a ની કિંમત 4, માઇનસ માઇનસ પ્લસ 3 ના છેદમાં 4. જોવું જોઈએ અહીંયા છે એવું તો કે હા 3 ના છેદમાં 4 જવાબ છે એ આપણો સાચો જવાબ ગણાય. એની પછી પ્રશ્ન નંબર 2. આપેલ આલેખ y બરાબર p ઓફ x માટે શૂન્યોની સંખ્યા ખાલી જગ્યા થાય, બરાબર. જો શૂન્યની સંખ્યા જ્યારે આપણે મેળવવાની થાય, બરાબર, તો જો p ઓફ x માટે છે
તો આ જે આલેખ દોરેલો છે એમાં એક અક્ષને કેટલા બિંદુઓ છેદે છે તો કે 1, 2 અને 3. તેથી આનો જવાબ કેટલો આવશે? 3 થાય. બરાબર. એની પછી ત્રીજો પ્રશ્ન છે કે સુરેખ બહુપદી p ઓફ x નું શૂન્ય. જો આવું જ્યારે હોય તે અહીંયા આપેલી જે કિંમત છે ને એને તમારે 0 સાથે સરખાવી દેવાની અને x નું મૂલ્ય મેળવવાનું. l પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ. આ ગુણાકારના સંબંધમાં એમ છે આ બાજુ આવે તો ભાગાકારમાં. એટલે જવાબ શું આવ્યો? માઇનસ l ના છેદમાં m, જે તમને અહીં આપેલું છે. એની પછી ચોથો પ્રશ્ન છે. બરાબર, એ અહીંયા છે પ્રશ્ન નંબર 4. એ લખીએ. ચલો જો હવે એમાં શું કીધું છે કે જો બહુપદી p ઓફ x બરાબર x નો વર્ગ માઇનસ k પ્લસ 3x પ્લસ 5k માઇનસ 1 ના શૂન્યનો સરવાળો અને ગુણાકાર સમાન હોય તો k બરાબર ખાલી જગ્યા થાય. બરાબર. તો જો આની ઉપરથી આપણે કિંમત, મેં તમને શું કીધું હતું, x નો વર્ગ વાળી કિંમત હોય ઈ એક એની હોય એટલે 1. b બરાબર શું થશે? માઇનસ k પ્લસ 3 અને c બરાબર શું થશે? 5k માઇનસ 1. આપણને આ કિંમત તો મળી. બરાબર. હવે શું કીધું? શૂન્યનો સરવાળો અને ગુણાકાર સમાન હોય તો k બરાબર. તો જો સૌથી પહેલા તો શૂન્યનો સરવાળો અને ગુણાકાર છે એ આપણે મેળવી લઈએ. બરાબર. પછી આપણે એને સરખાવી દેશું. તો શૂન્યનો સરવાળો બરાબર લખીએ. ચલો શૂન્યનો સરવાળો માઇનસ b ના છેદમાં a થાય. બરાબર. શું થાય? માઇનસ b ના છેદમાં a. કિંમતો મૂકો, સૂત્રના માઇનસ છે અને અહીંયા પણ માઇનસ જ છે એટલે માઇનસ માઇનસ ડાયરેક્ટ પ્લસ કરી નાખું છું. k પ્લસ 3 ના છેદમાં a એટલે 1 થયો. બરાબર. તો 1 ને લખવાની જરૂર વાત છે નહીં કાંઈ, તો k પ્લસ 3 આવ્યા. એ જ રીતે આપણે ગુણાકાર મેળવીએ. બરાબર. શૂન્યનો ગુણાકાર c ના છેદમાં a. c ની કિંમત છે 5k માઇનસ 1. તો હવે બંનેને આપણે સરખાવી દઈએ. ચલો k પ્લસ 3 બરાબર 5k માઇનસ 1. જો અહીંયા શું શબ્દ વાપરો છે? સરવાળો અને ગુણાકાર સરખો છે. સરખો હોય તો આપણે આ રીતે લખી શકીએ છીએ. તો ચલો 5k આ બાજુ આવે એટલે માઇનસ થાય, 3 પેલી બાજુ જાય એટલે એ પણ માઇનસ થઈ ગયા. બરાબર. અહીંયા માઇનસ 4k, અહીંયા પણ માઇનસ 4k, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. k બરાબર 4 ના છેદમાં 4. તો k બરાબર જવાબ આવ્યો 4 એકા 4 એટલે 1. તો આપણો +1 જવાબ છે એ સાચો ગણાય. બરાબર. એની પછી પ્રશ્ન નંબર 5 જોઈએ. તો પ્રશ્ન નંબર 5 જે છે એ કંઈક આવો આપેલો છે કે બહુપદી p ઓફ x બરાબર 6x નો વર્ગ માઇનસ x પ્લસ k ના શૂન્યનો ગુણાકાર માઇનસ 1 ના છેદમાં 3 હોય તો k બરાબર ખાલી જગ્યા. ચલો k બરાબર શું આવશે? તો કે હવે ચલો a ની કિંમત મને કયો? 6. b ની કિંમત માઇનસ 1. c ની કિંમત +1 અથવા k છે એટલે આપણે લખી દઈએ k, કેમ કે આપણે k ની કિંમત જ મેળવવાની છે. ચલો શૂન્યનો ગુણાકાર લખીએ આપણે. શૂન્યનો ગુણાકાર બરાબર માઇનસ 1 ના છેદમાં 3 આપણને અહીં આપેલો છે. તો ગુણાકારનું સૂત્ર લખો. c ના છેદમાં a માઇનસ 1 ના છેદમાં 3. c બરાબર કિંમત કેટલી છે? k છેદમાં a ની કિંમત 6 માઇનસ 1 ના છેદમાં 3. બરાબર. ક્રોસ ગુણાકાર કરો તો 3k 6 ગુણ્યા -1, 3 છેદમાં આવી જાય ને, 6 ગુણ્યા -1 ના છેદમાં 3. 3 દુ 6. તો k બરાબર 2 એકા 2 એટલે -2 તમારો અહીં જવાબ સાચો ગણાય. બરાબર. ચલો પ્રશ્ન નંબર 5 અને 4 અને 5 અહીંયા પૂરા થઈ ગયા. બરાબર. એ રીતે પ્રકરણ નંબર 2 પણ તમારું અહીં પૂર્ણ થઈ ગયું. એની પછી આપણે પ્રકરણ નંબર 3 જોઈએ. બરાબર.
ચલો એમાં કેવા પ્રશ્નો છે એ આપણે સાથે સાથે જોઈ લેવાના જ છે. પ્રકરણ 3. ઓકે. જો y બરાબર x/3 અને 4x + 3y બરાબર 25 છે તો x ની કિંમત કેટલી થાય? કાંઈ નહીં, y ની કિંમત આમાં મૂકી દો. ચલો આપેલું જે સમીકરણ છે તમારું બરાબર, એમાં ખાલી આપણે y ની કિંમત મૂકીએ છીએ. તો 4x + 3y બરાબર 25. ચલો y ની જગ્યાએ કિંમત મૂકો તો x/3 આ રીતે કિંમત મુકાય. તો 4x + 3 નીકળી જશે તો વધ્યા કેટલા? x. તો 4x + 1x કેટલા થયા? 5x બરાબર 25. તો x બરાબર 5 × 5 = 25 એટલે જવાબ આવ્યો 5. બરાબર. x ની કિંમત મેળવવાની હતી, મળી ગઈ. કેટલો જવાબ તમને મળ્યો ભાઈ? અહીંયા 5 મળ્યો. કેટલો મળ્યો? 5. પછી બીજો પ્રશ્ન છે. બે અંકોની એક સંખ્યાના અંકોનો સરવાળો 8 અને તફાવત 2 છે. તો તે સંખ્યા 50 થી નાની હોય તો તે સંખ્યા ખાલી જગ્યા. જો 50 થી નાની સંખ્યા હોય તો તમને અહીંયા 3 3 આપેલી છે, પણ આપણને શું કીધું? એનો સરવાળો 8 છે. 4 5 6 આ નથી. 5 ને 3 8 આ હોઈ શકે. 6 ને 4 10 આ ન હોઈ શકે. તો જવાબ કેટલો મળી ગયો આપણને? 35 જ આવે. બરાબર. કે એનો સરવાળો જો 8 થઈ જાય ને તફાવત 2 પણ થઈ જાય છે. તો ડાયરેક્ટ ખબર પડી ગઈ આપણને. ત્રીજો દાખલો છે એ જો. સમીકરણ x/3 y/2 બરાબર 7 ને પૂર્ણાંક સહગુણકો સાથે પ્રમાણિત સ્વરૂપે ખાલી જગ્યા લખાય. હવે જો તમારે એને પ્રમાણિત સ્વરૂપે લખવા હોય તો 3 દૂને 6 એનો લસા 6 થાય. તો બધી બાજુ આપણે એને 6 વડે ગુણી નાખીએ. બરાબર. ચલો લખો કે 6 વડે ગુણતા. કેમ? તો કે એનો લસા 6 મળ્યો એટલે x/3 ગુણ્યા 6 પ્લસ y/2 ગુણ્યા 6 અને 7 ગુણ્યા 6. ચલો 3 દુ 6, 2 તેરી 6. તો 2x + 3y બરાબર 7 6 42. 42 ને આ બાજુ મોકલો એટલે એ થઈ જાય માઇનસ બરાબર 0. તો પ્રમાણિત સ્વરૂપમાં આપણે તેને આ રીતે લખી શકીએ છીએ. બરાબર. પછી જો પ્રશ્ન નંબર 4. એમાં તમને ઘણા બધાને ડાઉટ્સ હશે કે ભાઈ આ પ્રશ્ન નંબર 4 જે છે બરાબર, એમાં જવાબ કઈ રીતે આવે છે. તો જો આપણે વ્યવસ્થિત રીતે દાખલો ગણતા જઈએ અને જોતા જઈએ. જો પિતાની હાલની ઉંમર કેટલી આપી છે એ લખીએ પહેલા. તો કે x વર્ષ છે. કેટલી છે? x વર્ષ છે. શાંતિથી સમજો. પછી બીજું છે બે પુત્રની હાલની ઉંમર. હવે આપણે લખીએ છીએ કોની ઉંમર? બે પુત્રની હાલની ઉંમર કેટલી છે? ઉંમરનો સરવાળો કેટલો થાય? y વર્ષ છે. કેટલો છે? y વર્ષ અહીં આપેલો છે. બરાબર. હવે જો હવે ત્રણેયના હાલની ઉંમરનો સરવાળો કેટલો થાય? બરાબર x + y વર્ષ થાય. બરાબર. એના પપ્પા અને બે પુત્રો ત્રણેયનો ઉંમરનો સરવાળો થાય x + y વર્ષ. હવે આપણે 5 વર્ષ પછી વાત કરીએ. બરાબર. હવે શું વાત કરીએ આપણે? 5 વર્ષ પછી. બરાબર. લખીએ ચલો કે 5 વર્ષ પછી આપણે વાત કરીએ છીએ. બરાબર. તો 5 વર્ષ પછી પિતાની ઉંમર આપણે 5 વર્ષ પછી કરીએ તો x માં 5 નાખો. x + 5 થાય કે નહીં? બરાબર. તો એ જ રીતે બે પુત્રની ઉંમર આપણે હતી. બરાબર. તો એમાં 5 નાખો. બરાબર. એટલે y જે છે એટલે 5 ને 5 કેટલા વર્ષ થયા? 10 વર્ષ થયા બે પુત્રની ઉંમર માટે. બરાબર. હવે 5 વર્ષ પછી ત્રણેયની ઉંમરનો સરવાળો કેટલો થાય? તો લખીએ ચલો. પિતાની નવી ઉંમર એટલે કે x + 5 પ્લસ બે પુત્રોની નવી ઉંમર. તો જોઈએ ચલો કેટલી મળી? x + 5
પ્લસ વાય પ્લસ 10, કેમ કે એના 2 પુત્રો હતા એટલા માટે. એક્સ પ્લસ વાય, 5 ને 10 કેટલા થાય? 15. તો તમારો જવાબ આવશે એક્સ પ્લસ વાય પ્લસ 15. અહીં તમારો આ જવાબ મળે છે. આ રીતે તમને જવાબ મળશે. એની પછી 5મો દાખલો છે એ જો. એમાં શું કીધું છે? 2 અંકોની કોઈ પણ સંખ્યા અને તેના અંકો અદલ બદલ કરવાથી મળતા સંખ્યાનો સરવાળો ખાલી જગ્યા વડે હંમેશા અવિભાજ્ય હશે. તો આ જે દાખલો છે એ આપણા સ્વાધ્યાયમાં આપેલો છે, જે તમે એમાંથી જોઈને કરી શકો છો. અને એનો જવાબ આપણને અહીં 11 મળે છે. ઓકે, તો આપણે જે દાખલાઓ હતા એટલે કે ખાલી જગ્યાઓમાં કઈ રીતે જવાબ આવે છે અહીં પૂર્ણ થાય છે મિત્રો. ઓકે, જો તમને આમાં કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, ડાઉટ હોય, તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. આની પછીના વિડીયોમાં આપણે એની પછીના પ્રકરણ નંબર 7, 13 અને 14ની ખાલી જગ્યાઓ છે એ વિશે આપણે જોશું. જો તમે મારી આ ચેનલ પર નવા હોય મિત્રો, તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.